બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક ગૌનગરી સિહોરી ખાતે સમૂહ લગ્નોત્સવ 24 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ ડાભી કુશવા જાગીરદાર પ્રગતિ મંડળ હેમાણી પાટી દ્વારા પ્રથમ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામદાર ઠાકોર સાહેબ કટોષણ સ્ટેટ રાજવી ધર્મપાલસિંહજી ઝાલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મંગલ પ્રસંગને દીપાવ્યો હતો, જેમાં કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા અને કાંકરેજ રાજપૂત સમાજના યુવા નેતા ભારતસિંહ ભટ્ટેસરિયા, સિહોરી વેપારી તેમજ વજાણી પાટી ડાભી દરબારો, ભાવાણી પાટી ડાભી દરબારો તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ વેપારીઓ દ્વારા સુંદર સહયોગ આપી પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 24 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને ઉપસ્થિત રાજપૂત સમાજના અગ્રણીઓ અને સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા હતા, જેમાં દાગીના સહિત ફર્નિચર અને કરિયાવર આપી દીકરીઓને વિદાય આપી હતી। અહેવાલ રામજીભાઈ રાયકોર। શ્રી સાંકળેશ્વરી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી હેમાણી પાટી સમસ્ત અને આખા ગામના સહયોગથી 24 દીકરી બાવાના લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે સરસ બધા ગામનો અને લોકોનો પણ સહકાર મળ્યો છે, ફાળો મળ્યો છે। બહુ સુંદર રીતે આજ 24 દીકરી બાવા અમારી પાર્ટીની હેમાણી પાર્ટીની એમાં પ્રભુતામાં પગલાં સંતગણ સૌ સન્માનની આગેવાનો આપ સૌનું આજના આ પહેલા સમૂહ લગ્નમાં આપનું સ્વાગત કરું છું। બાપુ સાહેબ, અમે પહેલી વખત અમારા હેમાણી પાર્ટીના આગેવાનો દ્વારા એક નિર્ણય કર્યો, એક હિંમત કરી